હાલ ખબરોમાં આગળ વધી રાજકોટની વાત કરવામાં આવે તો સાંઠિયા પુલના નિર્માણ કાર્યને લઈને રાજકોટ ગરમાયું છે। પુલના નિરીક્ષણ દરમિયાન સામે આવેલી ક્ષતિઓ બાદ કોંગ્રેસે સમગ્ર મામલે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે। રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે નવનિયુક્ત મેયર ડોક્ટર નેહલ શુક્લાના નિરીક્ષણમાં પુલની કામગીરીમાં અનેક ખામીઓ સામે આવે છે। તેમણે કહ્યું કે રાજકોટ મહાનગરપાલિકામાં અગાઉ પણ ભાજપની સત્તા હતી અને હાલ પણ ભાજપની જ સત્તા છે, ત્યારે માત્ર અધિકારીઓ સામે કાર્યવાહી પૂરતી નથી। પુલના નિર્માણમાં જો કોઈક પદાધિકારીઓની જવાબદારી હોય તો તેમની સામે પણ કડક પગલાં લેવામાં આવે તેવી કોંગ્રેસે માંગ ઉઠાવી છે। ભારતીય જનતા પાર્ટીમાં જે એમની પારિવારિક વાત છે એટલે વિશેષ વાત નહીં કરું, પણ ચોક્કસ વસ્તુથી આપણને આ વસ્તુની અંદર ખ્યાલ આવે છે કે ભૂતકાળના મેયર અને ભૂતકાળના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે કામ કર્યા છે એની અંદર આજે પોપડાવું ઉકળે છે ને વર્તમાન મેયરે ત્યાં જઈને સત્યો કાઢી છે, એટલે ભ્રષ્ટાચાર થયો છે એ વાસ્તવિકતા છે। અને વર્તમાન મેયરે જે હિંમત કરી એ પણ રાજકોટની જનતા માટે એક સારી બાબત છે। પણ હું એટલા માટે ફરીથી કહીશ કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ખેલ ચાલી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારની ગંગોત્રી છે। એ પછી કોઈ પણ પ્રશ્ન હોય